અને અમારી ગાડી થઈ ગઈ બંધ. તો હેલો ગાઈઝ, આજ મારો બ્લોગ નો છે ડે 2 ને મારું નામ છે સાહિલ ને હું રહું છું રાજકોટમાં. તો હું તમને રાજકોટનો નજારો બતાવી દઉં. તો આપણું રાજકોટ લાગે છે મુંબઈ જેવું. ઓ ભાઈ, તમે જોઈ શકો છો. इतने तेजस्वी लोग हैं हमारे पास. મારો ભાઈ કરે છે સવારમાં નખરા. પછી હું ને મારો ભાઈ નીકળી ગયા ગાંઠિયા લેવા, કેમ કે સન્ડે હતો ને ગાંઠિયા વગર તો આપણે હાલે નહીં. આ ગાંઠિયા બનતા હતા ગરમા ગરમ, તો ગાંઠિયા ખાઈને મેં કીધું હવે આપણે નાઈ લઈ. જોયું તો પાણી ફૂલ ઠંડુ હતું, પણ નાવું તો પડશે. તો હવે આપણે નીકળી ગયા છીએ ગેરેજ સાઈડ. તો ગેરેજ સાઈડ જઈ અને મેં જોયું કે ગેરેજે આવ્યો, તો હું ગેરેજે આવી અને મેં જોયું તો પાછળ હતું જીસીબી. તો જીસીબી વાળા ભાઈને મેં કીધું ભાઈ અમારી દિવાલ ક્યાંક પાડી નો નાખતા. ત્યાં આવી ગયા ગોપાલભાઈ. ગોપાલભાઈએ કરી લીધું બધાને હાય હેલો. તો હું પહોંચી ગયો ગોપાલભાઈ નું ગિટાર વગાડવા. ને ગિટાર વગાડીને હું ગયો ટાઈગરિયાને રમાડવા. તો ટાઈગરિયાને મેં રમાડ્યો. રમાડીને અમે નીકળ્યા બહાર આંટો મારવા. ત્યાં જોયું તો હતા પોલીસ વાળા. મેં કીધું આજ તો પોલીસ વાળા પકડશે જ આપને. તો વાંધો નો આવ્યો, બચી ગયા. અને અમારી ગાડી થઈ ગઈ બંધ. અને અહીંયા થઈ ગયો ટ્રાફિક ફૂલ જામ. ત્યાં તો કાકા નીકળ્યા ઘોડી લઈને છૂટે છૂટ. ત્યાં આવી ગયો મારો ફ્રેન્ડ ગાડીને ધક્કો મારવા. અને મેં જોયું કે મારા વાળ ફૂલ વધી ગયા છે. તો મેં કીધું આપણે કપાઈ આવી વાળ ને આપણે આવી ગયા વાળ કપાવા. તો વાળ કપાવીને હવે આપણે જાય ઘરે. ઘરે જઈને આપણે જમી લઈને જમીને થોડીક વાર જાય સુઈ. તો સુઈને ભાઈ ઉઠવાનું તો મન જ નતું થતું. પણ તો ઉઠીને હું થઈ ગયો તૈયાર. તૈયાર થઈને મેં જોયું કે હવે મારા ફ્રેન્ડ્સ આવે છે ને મારે કરવાનું તો એક એડ નું શૂટિંગ. તો અમે કર્યું એડ નું શૂટિંગ ને અમે નીકળી ગયા બહાર આંટો મારવા. ત્યાં આપને મળી ગયા આપણા ફેન ને ઈ કરતા હતા પાછળથી હાય હેલો. તો આપણે એને મળી લીધું ને. તો હવે આપણે આપણા બ્લોગ નો કરીએ. બાય બાય ગાઈસ, મળીએ કાલે.